રામ રામ ડેરા ને કેમ છો મજામાં ને? આજ તો આપણે સબસ્ક્રાઈબર ને મળ્યા. આગળ જોતા જાવ ખબર પડી જાય. આપણે આવી કે બસ સ્ટેશન ને ટાટ બહુ જ પડી હતી, 2-3 કિલો તાપી લીધું ને પછી આપણે ખબર પડી કે આજ બસ નહીં આવવાની. આખી ઇન્ડિયાની ટીમ હાલીને નીકળી ગઈ આપણે ગામના પાટિયા તરફ. ફાઇનલી આપણે પાટિયા આવી ગયા, માન કરીને આપણે બસ તો જરી ગઈ ને આપણે બેસી ગયા બસમાં. પાસ હતો એટલે આપણે કરતી લીધી 0 રૂપિયાની ટિકિટ. બસમાં ઉતરીને સીધા નીકળી ગયા આઈટી તરફ, કેમ કે આજ મોડું થઈ ગયું હતું. પછી આપણે આવી ગયા સીધા ટ્રેનમાં ને આપણે દોરવા માંડ્યા આકૃતિ. પછી ફાઇનલી આપણે આવી આકૃતિ દોડ નાખી. કેવી લાગી કોમેન્ટ કરતા જાજો. આકૃતિ દોરી લીધી તો પાછું પ્રેક્ટિકલ નું લેસન આવી ગયું. આપણે કરવા માંડ્યા પ્રેક્ટિકલ નું લેસન ને આપણે કઢાવવાના હતી ઝેરોક્સ. આપણે આવી ગયા દુકાને ને આ ભાઈ કાઢવા માંડ્યા ઝેરોક્સ. તા તો આપણે સબસ્ક્રાઈબર જડી ગયા. આપણે એના 2-3 વાત કરી લીધી ને 2-3 ફોટા પાડી લીધા. આ તો ઝેરોક્સ આવી ગયા. આપણે ઝેરોક્સ લઈને નીકળી ગયા આઈટી તરફ. ત્યાં ટ્રેનમાં ખબર પડી કે આપણે રજા પડી ગઈ. બેગ લઈને આપણે પણ નીકળી ગયા એસટી ડીપા તરફ. અને આપણે આવી ગયા એસટી ડીપે ત્યાં જરીક વાર બેસે આવી ગઈ બસ. એટલે આપણે બેસી ગયા બસમાં. બહારનો વ્યૂ જોતા જોતા આપણે નીકળી ગયા ઘર તરફ. આજ માટે એટલું રાખશો. હવે મળશું નવા મિની વ્લોગમાં. ત્યાં લગા બધાને